અમારા ગામમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા અને અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા પણ પૂરી પાડી છે. ઘણો બધો આનંદ થાય છે. જે રીતે કામ થયા છે એને જોઈને ઘણો બધો આનંદ થાય છે. ઝાંઝમેર ગામના લોકોએ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે મને સ્વીકારી છે ત્યારે મારી પણ ફરજ છે કે લોકોની આશા ઉપર હું ખરી ઉતરું. ત્યારે સરપંચ બન્યા પછીનું સૌપ્રથમ મારું પહેલું કામ એ રહ્યું હતું કે સુપેડીથી ઝાંઝમેર રોડ કે જે ખૂબ બિસ્માર હાલતમાં હતો તો તેની રજૂઆત કરી અને સૌપ્રથમ કાર્ય એ હતું કે રોડ અમે નવેસરથી નવો બનાવડાવ્યો છે. અને ત્યાર પછી જો ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ લોકોની એવી આશા હોય કે આપણું ગામ પણ એક સ્માર્ટ વિલેજ જેવું હોય, ગામમાં સારી ભૌતિક સુવિધા હોય. તો ગામના લોકોની આ આશા ઉપર ખરે ઉતરી સૌપ્રથમ તો સમગ્ર ગ્રામમાં સ્ટ્રીટ લાઇટ નખાવેલી છે. ત્યાર પછી આપણે રોડ રસ્તા લઈએ તો 70% જેવા અમારા ગામમાં રોડ રસ્તા સીસી રોડ છે અને પેવર બ્લોકથી રોડ છે. પાણીની પણ ખૂબ સારી એવી સુવિધા છે, નિયમિત પાણી આવે છે. પાણીના 2 સંપ હતા પણ ગામના જે વસ્તી વધારાના કારણે અને ઉનાળા જેવી ઋતુમાં પાણીની કોઈ પ્રોબ્લેમ અછત ન પડે તેના માટે એક નવો સંપ પણ બનાવેલો છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાનો યોગ્ય નિકાલ છે, ડોર ટુ ડોર કચરા કલેક્શન છે અને જાહેર જે ચોક છે અને જાહેર જગ્યાઓ છે કે ગામની જે જાહેર દુકાનો આવેલી છે મેઇન રસ્તા ઉપર ગંદકી ન થાય, સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ભીના કચરાની અને સૂકા કચરાની જે ડસ્ટબિનો આવે છે તે ડસ્ટબિન પણ મૂકેલી છે. અને ગામમાં અમારે એક જાહેર ચોક છે ત્યાં હાઈ માસ્ટર સ્ટ્રીટ લાઇટ પણ મૂકેલી છે જેના કારણે રાત્રિ દરમિયાન બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને અવર જવરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય તે માટે એક સારી સુવિધા પૂરી પાડેલી છે. ત્યાર પછી સીસીટીવી કેમેરા કે સમગ્ર ગામમાં આવવાના રસ્તા હોય અને જવાના રસ્તા હોય તે બંને રસ્તા કવર થઈ જાય તેવા આયોજનથી સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. ગામમાં લોકફાળાથી એક સુંદર મજાનું ગાર્ડન પણ બનાવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અમારે 2 સ્મશાન છે, એક જનરલ સ્મશાન છે અને એક અનુસૂચિત જાતિનું સ્મશાન છે. બંને સ્મશાનમાં બેસવાના છાપરા છે, રોડ પણ સારા છે, રોડમાં પેવર બ્લોક નાખેલા છે અને એમાં પણ લોકફાળાથી બેસવા માટે બેસવાની બેન્ચીસ ઉપર મૂકેલી છે.